નમસ્કાર, તમામ મહત્વપૂર્ણ સમાચારોની સાથે હું છું હેતવી। રાજ્યમાં આજથી ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા શરૂ થશે। રાજ્યના વિવિધ જિલ્લાના સેન્ટર ઉપર ખરીદી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી સરકાર કરશે, જેમાં મગફળી, સોયાબીન, અડદ અને મગનો સમાવેશ થાય છે। તેની ખરીદી સરકાર કરશે। ટેકાના ભાવની ખરીદી 90 દિવસ સુધી ચાલશે। સરકારનું લક્ષ્ય 11,27,000 મેટ્રિક ટન મગફળી ખરીદવાનું છે। એક ખેડૂત પાસેથી 125 મણ મગફળી ખરીદવાનું સરકારે નક્કી કર્યું છે। 4 લાખથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। સૌથી વધુ ગીર સોમનાથ જિલ્લામાં 49,148 ખેડૂતોએ મગફળીનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે। ટેકાના ભાવે ખરીદી એ ભારત સરકારની PM આશા યોજના હેઠળ ચાલતી એક મહત્વપૂર્ણ યોજના છે, જેનો હેતુ ખેડૂતોને નુકસાનથી બચાવવું અને ખેતીની આવક સુરક્ષિત કરવી તે છે। જ્યારે બજારમાં પાકનો ભાવ MSP કરતાં ઓછો હોય છે, ત્યારે સરકાર ટેકાના ભાવે ખરીદી કરે છે। આ યોજનાથી ગુજરાતના ખેડૂતોને દર વર્ષે અંદાજે 8,000 કરોડથી વધુનો લાભ થાય છે। ટેકાના ભાવની ખરીદીને લઈને મહત્વના સમાચાર। આજથી રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે। રાજ્યના વિવિધ જિલ્લાના સેન્ટર ઉપર આ ખરીદી પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો પાક લઈને પહોંચી ગયા છે વિવિધ ખરીદી સેન્ટર ઉપર, અને ત્યાંથી કેટલીક તસવીરો પણ સામે આવી રહી છે। આથી વિશેષ અમારા સંવાદદાતાઓ પણ ત્યાં ઉપસ્થિત છે તમામ ખરીદી સેન્ટરો પર, અને ત્યાં કેવો માહોલ છે, કેવી સ્થિતિ છે, ખેડૂતોમાં કેવો માહોલ છે, તેઓ હાલ ખુશી અનુભવી રહ્યા છે કે પછી તેઓની સરકાર સમક્ષ અન્ય કોઈ માંગણીઓ છે, આ તમામ મુદ્દે આપણે વાતચીત કરીશું। આપને વિગતો આપવાનો ન્યૂઝ કેપિટલ પૂરતો પ્રયત્ન કરશે। ખેડૂતો શું માની રહ્યા છે, આવનારા દિવસોમાં ખેડૂતો શું ઈચ્છી રહ્યા છે, તેને લઈને આપને રજૂઆત અને વિવિધ વિગતો આપીશું। આ સાથે સૌથી મહત્વની વાત, 90 દિવસ સુધી, આજથી લઈને 90 દિવસ સુધી સરકાર ટેકાના ભાવે ખરીદી કરવાની છે, ત્યારે આ ઘણું જ મહત્વનું બની રહે છે। ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી સરકાર આજથી શરૂ કરી રહી છે, ત્યારે તેને લઈને આ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યના વિવિધ જિલ્લાના સેન્ટર ઉપર આ ખરીદી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ખરીફ પાકોની ટેકાના ભાવે સરકાર ખરીદી કરશે। મગફળી, સોયાબીન, અડદ, મગની ખરીદી સરકાર કરશે। ટેકાના ભાવની ખરીદી 90 દિવસ સુધી ચાલવાની છે। સરકારનું લક્ષ્ય 11,27,000 મેટ્રિક ટન મગફળી ખરીદવાનું છે। એક ખેડૂત પાસેથી 125 મણ મગફળી ખરીદવાનું સરકારે નક્કી કર્યું છે। ત્યારે ટેકાના ભાવ પણ આપના ટીવી સ્ક્રીન પર આપને બતાવી રહ્યા। 1452 રૂપિયા મગફળીનો ટેકાનો ભાવ છે, અને સૌથી મહત્વની વાત કે 4 લાખથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। કયા કયા જિલ્લામાંથી મગફળીનું વાવેતર સૌથી વધુ થાય છે? તો રાજકોટ, અમરેલી, જૂનાગઢ, કચ્છ, આ તમામ વિસ્તારો, રાજકોટ, અમરેલી, કચ્છ અને જૂનાગઢમાં સૌથી વધુ મગફળીનું વાવેતર થાય છે। અને આ સાથે જ ટેકાના ભાવે ખરીદી એ ભારત સરકારની PM આશા યોજના હેઠળ ચાલતી એક મહત્વપૂર્ણ યોજના છે, જેનો હેતુ ખેડૂતોને નુકસાનથી બચાવવાનો અને ખેતીની આવક સુરક્ષિત કરવાનો છે। જ્યારે બજારમાં પાકનો ભાવ MSP કરતાં ઓછો હોય છે, ત્યારે સરકાર ટેકાના ભાવે આ ખરીદી કરે છે, જેના કારણે ગુજરાતના ખેડૂતોને દર વર્ષે અંદાજે 8,000 કરોડથી વધુનો લાભ થાય છે। અને આ જ અંગે વધુ માહિતી મેળવીશું। ગીર સોમનાથથી સંવાદદાતા અરવિંદ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે। અરવિંદ, અત્યારે આજે સૌથી મહત્વનો દિવસ છે, ટેકાના ભાવે ખરીદી કરવાનો આજનો દિવસ છે, અને એમાં પણ વહેલી સવારથી ખેડૂતો આવી રહ્યા છે પોતાનો પાક લઈને। આપ અત્યારે ખરીદ કેન્દ્ર પર ઉપસ્થિત છો, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? ખેડૂતો શું કહી રહ્યા છે? તેઓની સરકાર પાસે શું માંગ છે, અને આ ખરીદ પ્રક્રિયાને લઈને તેઓ ખુશ છે કે કેમ? ચોક્કસ આજથી જો ખરીદી શરૂ કરવામાં આવી છે, ઘુસખોર નામ છે મગફળી નામની, ખેડૂતોને જ બોલાવવામાં આવ્યા છે। ક્યારેક ખેડૂતો આપને જે દ્રશ્ય સીધા બતાવું છે, ખેડૂતો પોતાની મગફળી લઈને છે તે યાર્ડે પહોંચ્યા છે। ખાસ કરીને ખેડૂતોને જે ભાવ જોઈએ છે, ભાવ છે 14,000 જેટલા છે, ભાવ 20 કિલોના ભાવ છે તે મળી રહ્યા છે। ત્યારે ખેડૂતો સાથે જ આપણે સીધો સંવાદ કરીશું। ખેડૂતોને પૂછો કેવો ભાવ છે, કે ખેડૂતોને કેવી આશા છે। આ વર્ષે કમોસમી વરસાદ છે, ખેડૂતોની કમર તોડી છે, ત્યારે ખેડૂતો સાથે આપણે પૂછશું કે શું કહેશું, શું છે આ મગફળી બોલાવવામાં આવી છે, શું આખી વાત?
એ વાતમાં એવું છે કે આજે બોલાવે છે, મેસેજ આવ્યો છે સોશિયલ મીડિયામાં, આપણે જે યાર્ડવાળાનો ફોન આવ્યો છે કે ભાઈ તમારે વારો આવી ગયો છે, એટલા માટે આજે આવ્યા છે. અને અત્યારે થોડી વારમાં યાર્ડની જોખણી ચાલુ કરવાની આવશે ને ભાવ પૂરતો મળશે. આપણી સાથે બાપા શું લઈને આવ્યા હતા? મગફળી લઈને આવ્યા છે. ક્યાંથી આવો છો? બરોલા છે. હું કેવો ભાવ જોઈએ, કેવી રીતના છે અહીંયા આવ્યો? ભાવમાં તો જોઈએ પણ શું કરવાનું, કેટલો ભાવ મળે છે? અટાણાનો જે ભાવ હોય થી થોડોક ઘણો વધે તો ફાયદો છે ખેડૂતને, પણ બાકી તો આમાં હું મરાઈ ગયા ખેડૂત. આપણી સાથે એક અન્ય ખેડૂત છે, તેને પૂછ્યું આજે ખરીદી ચાલુ થઈ રહી છે, શું કહેશો આ બાબતે? કઈ નહીં, સારું છે, નિર્ણય લીધો છે ખરીદીનો. બધી ખેડૂતની સારી રીતે મગફળી જોખી લે એ જ અમારું તો માનવાનું છે. વરસાદની છે, મગફળી નુકસાન થયું, પણ આપણે કે ભાવની કેવી આશા છે, કેવી રીતના હવે જોશો? નુકસાન તો થયું છે, સહાય પણ આપી છે, બધીના ખાતામાં સહાય મળી જાય ને માંડવી બધીની જોખાઈ જાય જેવી હોય એવી. ડેમેજ હોય ને ઘટતીમાં ને એ થોડુંક કારણ થાય ને કે વધારે. હવે જે આપણી સાથે ગીર સોમનાથના ખેડૂતો એવો છે કે જે માંડવી છે તે જોખાઈ જાય છે અને જે ભાવ છે પૂરતા તે ભાવ પણ મળવા જોઈએ તેવી રીતના ખેડૂતો આશા કરી રહ્યા છે. જી, આની સાથે જ અરવિંદ, મહત્વની વાત છે રજીસ્ટ્રેશનની. સમગ્ર રાજ્યમાંથી 4 લાખથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ત્યારે આ રજીસ્ટ્રેશન લઈને પણ આપણે ખેડૂતો સાથે એકવાર વાત કરવાનો પ્રયત્ન કરીએ કે તેઓને રજીસ્ટ્રેશનમાં કોઈ અડચણ ઊભી થઈ હતી કે કેમ, તેઓની સાથેના જે અન્ય ખેડૂત ભાઈઓ છે તેમને આ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કેટલી સરળ લાગી, સરકાર આ રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં કોઈ ફેરફાર લાવે કે વધુ સરળ બનાવે તેને લઈને તેઓની કોઈ માંગ છે? જી ચોક્કસ, આપણે ખેડૂતોને જ પૂછ્યું રજીસ્ટર બાબતે કેવી રીતના આયોજન થયું હતું. રજીસ્ટરમાં તો સાઈડનો બહુ લોસા છે. સાઈડ માટે 3-3, 4-4 દિવસ સુધી અન્ય ખેડૂત છે ને કાયમી લાઈન માટે ઉભો, સાઈડમાં તમે બહુ વ્યવસ્થિત કરવું પડે એમ છે ને, કે સાઈડ નથી હાલતી. 4-4 દિવસ સુધી ખેડૂત ધક્કા ખાય છે, ત્યારે તો આપણે રજીસ્ટ્રેશન થાય છે. અને પ્લસ બીજું કે મગફળી જે અત્યારે ખરીદી છે એમાં કમોસમી વરસાદના કારણે માવઠું થયું છે, એટલે થોડીક ડેમેજ વાળી વસ્તુ છે. એટલે સરકારને એ જ નિવેદન છે કે વહેલા થોડીક ડેમેજ છે પણ જોખી રહી, જે ખેડૂતનો માલ છે અન્ય જોખાવો જોઈએ, નકર તો અહીંથી ટ્રેક્ટર ભરાઈને પાછા થાય તો એનો કોઈ મિનિંગ નથી. ખેડૂતોનું કેવું છે કે જે રજીસ્ટરમાં જે નેટના જે પ્રોબ્લેમ થાય તે પણ એક સુધારો આવવો જોઈએ ને ખાસ કરી જે મગફળી છે કે ડેમેજ હોય પણ તે પણ ખેડૂતોને રાખી લે તેવી ખેડૂતોની માંગ છે. જી બિલકુલ, આ સાથે જ અરવિંદ, ઘણીવાર અહીંયા વાત કરીએ ગીર સોમનાથમાં જે રીતે સૌથી વધુ પાકનું વાવેતર કયું થયું છે અને એમાં પણ જે ખેડૂતોને ક્યાંક સવાલ હતો કે ગુણવત્તા કમોસમી વરસાદ માવઠાના કારણે બગડી છે જે પાકની, તો એનો તેમને પોષણક્ષમ ભાવ નહીં મળે. અહીંયા જ્યારે તેઓ ખરીદ કેન્દ્ર પર આવ્યા છે ત્યારે તેમને શું જાણવા મળ્યું, ખાસ કરીને સરકારના અધિકારીઓ તરફથી તેઓનો માલ કેવી રીતે લેવામાં આવી રહ્યું છે, ગુણવત્તાયુક્ત તેમને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે કે પછી વલખા મારવા પડી રહ્યા છે? ચોક્કસ ગીર સોમનાથમાં 10,000થી વધારે ખેડૂતોનું ટેકાના ભાવે રજીસ્ટર કરવામાં આવ્યું છે. ત્યારે ખેડૂતોની પાસે જાણશું કે તેને કેવી રીતના તકલીફ થઈ છે કે શું છે, તે આખી વાત આપણે ખેડૂતોને પૂછ્યું. શું છે, કેવી રીતના રજીસ્ટર કરવામાં આવ્યું છે? રજીસ્ટર તો આપણે ઓનલાઈન કરી છે. એમાં તો તમારે મેં પહેલા કીધું એ પ્રમાણે કે ભાઈ તમારે સાઈડ નથી ચાલતી, તમે પેલા નાફેડ વાળાની સાઈડ સુધારો અને કન્ટિન્યુ એ સાઈડમાં પ્રોબ્લેમ આવશે એટલે કઈ ખેડૂત હેરાન થાય છે. એ સાઈડ સુધારો એટલે બધું ઓકે થઈ જાય છે. અને પ્લસ થયું મગફળી, તો મગફળીની જે વાત કરી અગાઉ પહેલા કે તમારે કમસે કમ જે ડેમેજ વાળી વસ્તુ છે સરકારને કોઈ પણ જાહેર તાત્કાલિક કરવી પડે એમ છે, એટલે ખેડૂત માંડવી જોખાઈ જાય. આપણી સાથે અન્ય ખેડૂત છે તેને પૂછશું અત્યારે માંડવી છે કેવી રીતના તમે જોશો? એમાં એમ છે કે મેસેજમાં એમ આવેલું છે, અમને જે મેસેજ આવ્યો એમાં એમ લખેલ છે કે તમારે માંડવીમાં જો કંઈ ખામી હશે તો તમને 100 ખર્ચે પાછી પરત લઈ જવી પડશે. તો એના માટે કંઈક સરકારને કરવું પડે કે બધીની માંડવી જોખાઈ જાય, કારણ કે વરસાદના લીધે માંડવી પલળી ગયેલ છે, નુકસાન થયું છે, તો બધીની માંડવી જોખાઈ જાય તો વધારે સારું. આજે ગીર સોમનાથના ખેડૂતો એવું છે કે મગફળી છે નાશ પામી છે કે ભીની હોય છે તેને પણ જોખાઈ જાય તેવી ખેડૂતોની માંગ છે, તે વહેલી તકે થવું જોઈએ. જી બિલકુલ, હાલ જે ખરીદ કેન્દ્ર પર આપ ઉપસ્થિત છો ત્યાં ખરીદારીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, કેટલા વાગ્યાથી શરૂ થઈ હતી અને અત્યાર સુધી કેટલા ખેડૂતો અહીંયા આવ્યા છે? એ ચોક્કસ બધા યાર્ડમાં છે, ગીર સોમનાથના યાર્ડમાં છે તે 5 ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે અને જે 10 વાગ્યાનું છે કે ખેડૂતોને બોલાવવામાં કહેવામાં આવ્યું છે કે ખેડૂતો તો યાર્ડમાં પહોંચી ગયા છે, પણ 10 વાગ્યા જે છે તેનું મુહૂર્ત છે 10 વાગ્યા રાખવામાં